જય દશામાં. દશામાનું વિસર્જન કરવા માટે આપણે આવ્યા છે. જય દશામાં. દશામાનું વિસર્જન થઈ ગયું છે. રાજુ કલાકાર 2 જલા હે મેરા ક્યા બિગડા તેરા. ગાઈસ સવારના વાગ્યા છે 5 અને માતાજીને આપણે આરતી કરી દીધી છે. માતાજીને આપણે અહીંયાથી બાજટ પરથી ઉઠાવીને અહીંયા મૂકવાની તૈયારી ચાલુ છે. તો અપી આવે એટલે આપણે એ કરીએ પછી વડાવા જવાનું છે. તો અપી 5 જણ જોઈએ. હા ઘરમાં હોય એવું ચાલે પણ આ તો પેલું હોય તો 5 જણ સારું એમ. ચલો તારે પ્રે કરીએ. માતાજીને આપણે કમ્પ્લીટ એ કરી દીધા. હે હું આવા હોઉં નીકળવાનું છે. આપણે આરતી કરી લીધી. માતાજીને બાજુ પરથી કરી દીધા. વિસર્જન કરવા માટે જવાનું છે. તો ગાય જો ટેમ્પી આવી ગઈ છે. આપણે જવાનું છે કાણસા મહાદેવ દશામાં વરાવવામાં. ચલો 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 લેડો તો આવે છે. બધા કમ્પ્લીટ ટેમ્પિંગ બેસી ગયા છે. હવે નીકળીએ કાણેસા કામનાથ મહાદેવ ત્યાં વડાવા જવાનું છે આપણે દશામાતાનું વિસર્જન કરવા. બાકી હેડો. તો જો આપણે અહીંયા દશામાં વરાવવાના છે ત્યાં આવી ગયા છે. તો હવે જઈએ દશામાં વરાવવા માટે. બોલો દશા માત કી જય. તો જો દશામાતા વરાવવા માટે અમે જઈએ છીએ વિસર્જન કરવા માટે. જય દશામાં. દશામાનું વિસર્જન થઈ ગયું છે. હવે મહાદેવના દર્શન કરતા આવીએ. જો ગાઈસ અહીંયા બધા પબ્લિક જો ખાલી એટલું બધું પબ્લિક આવ્યું છે વિસર્જન કરવા માટે. એ બધા આપણા ગામના રોહિતભાઈને બધા છે. તો હવે જોવા જોઈએ વિધિ બધા કુંડ જોવા માટે. પેલો 1000 વર્ષ જૂનો છે એ. જો આ રહ્યો બધો નાતું તો કોઈ નહીં. બાકી પેલી ફરવા આવ્યા તો અમુક નાતા લોકો. જો માછલી પણ અહીંયા તો મોટી મોટી માછલી દેખાય છે ગાઈસ તમને. જો એ રહી એક ઉપર તમને ઝૂમ કરીને બતાવો કઈ ગયેલા. તો ગાઈસ જો આ રહી માછલી. એમાં એક તો પેલી મૂછવાળી માછલી છે. જો જ્યારે માછલી દેખાય એ કોમેન્ટ કરજો. હર હર મહાદેવ. આ છે કાણેસાનું કામનાથ મહાદેવ મંદિર. બોલો ભોળાનાથની જય. તો ચલો હવે ઘરે જવા માટે નીકળીએ. બધા બેસી ગયા છે. જો ઘેર આવી ગયા છે દશામાનું વિસર્જન કરીને. કયો અલા મરચું નહીં એટલે અંશુ આ બનાય એટલે ઘેર બનાવીએ. ઘેર બનાવીએ આ મરચું ઘેર બનાવેલું. ઘેર બનાવેલું આપી હંચર મકન મરચું નહીં. આવું રડાઈ જશે. આ વિડીયો કોઈક જોયે છે એવું કે હે આ કોનો મોટી છે કોનમાં આચું હે હે હું જોવા તો નહીં કોનમાં. તો ગાઈસ જો ઉપર આવ્યા છે. અત્યારે તો મસ્ત તાપ કરે છે. ઉપર આપણે વિડીયો કરવા માટે આવ્યા હતા. મુલાકાતનો અપલોડ કરવા માટે આવ્યા હતા. પાછા પાછા અંશુ આવી ગયો. શું કરે લેવા એના જ પાછો આવતો. નીચે બધા રમ કોઈ છોકરું નહીં હતા. તો હે આપ આવતો શું કરાવું જો હવે હે એવું લે નીચે આવું. તો ગાય રાત તો જો 10 દિવસ પછી આપણે મસ્ત થયા છે. તો મસ્ત નાસ્તો બનાવે છે પાસ્તા. મજા આવશે ખાવાની. પાસ્તા ખાવા પાસ્તા ખાવા હે પાસ્તા પાસ્તા ખાવા ખાવા પાસ્તા. ઓય હા ગયો. ચાલ લેતા અહીં ના ખડક તો પડ્યો લેતા આવ્યો. જો ગાઈસ આપણે જઈએ. કેટલા અંધારા બે જો પાસ્તા રેડી થવા આવ્યા છે. મજા આવે છે ખાવાની. બહુ દાડા છે આજ તો. છોટા ભીમ જતા હતા ખાઈ પાછા હે આ તો બહુ રાત જાગરણ એટલે ઊંઘે બહુ સસ્તો આખો દિવસ. ભાવજી હેલો શું શું થયું? શું બની ગયું? આવું તો આની વાત કરે જો છોડવાય મસ્ત થઈ ગયા છે.
ધાણા પણ આગળ વધ્યા છે. આ ગુલાબ પણ ફૂટ્યો છે. આ ગુલાબ તો ફૂટે, આ ગુલાબ ફૂટે છે મસ્ત. અને આમાં કશું ઉગ્યું ખબર નહીં શું ઉગ્યું. ચાર છે ત્યાં નિંદણ છે નિંદણ. આ ડ્રેગન ફ્રૂટ કઈ રિસ્પોન્સ નથી થતું ડ્રેગન ફ્રૂટનું નહીં હવે. એ જો કે હાલ ના આવે એનો રિસ્પોન્સ, એ તો બહુ વાર લાગે ને થતા તો. હા તો જો કમ્પ્લીટ આ જ્યુસ જાસૂદ કમ્પ્લીટ ચોટી ગયું છે એમ ગાઈસ આપણે. તો ગાઈસ જો નાસ્તો થઈ ગયો છે રેડી પાસ્તા. તો બરાબર જમી રહ્યા. જો ધુઓ બેસી ગયો, અપી બેસી ગઈ અને અંજુ હજુ ફોન જોવા. અંજુ પાસ્તા કરી લે. જો નાસ્તો કરી લઈએ. 4 hours later. ગાઈસ જો વાગે છે સાંજના 5. આજે મહેમાને ઘેર આવ્યા હતા અને દાડે થોડોક ઊંઘેમ પૂછ્યું આપણે. ઊંઘ્યો આપણે સવારમાં આવીને થોડી વાર પછી હુઈ જ ગયા હતા. પછી બપોર 12 વાગે ઉઠ્યા તો મહેમાન આવ્યા હતા. મહેમાન આ બેઠા બધું થયું તો પછી અત્યારે બ્લોગ ચાલુ કરું. હું પાછો અત્યારે ઊંઘી ગઈ તો હું કલાક જાગરણ કરી. ઊંઘ બહુ આવી હતી કેમ કે 2 વર્ષ પછી આ જાગરણ કરી. 3 વર્ષ આપણે જાગરણ કરી હતી પછી 2 વર્ષ પછી આ જાગરણ કરી. તો ગાઈસ જો બાહુબલી આવી ગયો છે. બાહુબલી 3 પેલું કમ્બાઈન આવવાનું હોય ને 2 in 1 એમાં આપણે બાહુબલીનો રોલ આલવાનો હોય. લે તો ગાઈસ જો જમવાનું બાકી છે બધાને. અલ્યા તો ધમાલ જમ કરો આજે. ક્યાં જા આપી માસી કરા. નાખી દે નાખી દે નાખી દે. હા બસ મમ્મા નાનશું મને એવું ચોક ને હે. જમીન આવી જાય આપણે દેવા બાજુ બેહવા. આપણો જો બંકો બંકોમાં નહીં કજો પકા ભાઈ આપણે પપ્પુ નહીં બોલાવતા કેવું આવી જાવ દેવો ને આવે એટલે બે વાતો બધું કરીએ. અમારી તાર પંકાની મસ્તી નહીં કરવાની. કેવું અંશુ આ બધા પીએ ના ઓપરેટરો હે એવું. જેમ પિક્ચર ડાઉનલોડ કરું તૈયાર મૂવી થિયેટરમાં જોવાની જાઉં. મારે રડવાડું શું આવે છે. તમે કોમેન્ટ કરો તમને ખબર હોય નહીં. તને ખબર તમે રડે રાજુ કલાકાર છે અમારે પીપળો રાજુ કલાકાર 2 વગાડે વગાડે. આ કમ્પ્યુટર જેવું વગાડે વગાડજે. है गया घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया हो जला मुबारक तुझे जला कर मुझे तुझे तो तेरा प्यार मिल गया जला गाना खરું ગાય તો ગાય હવે જીએ ઘેર હોઈ જીએ હે તો ગાય જો ઘેર આવી ગયા છે. હવે એડિટિંગ કરીને હોઈ જીએ. આજે આપણે દસમા પેલું જે વરાવા ગયા હતા અંદર પાણી એવું હતું બીજું વેલ ને બધું થઈ ગયું હતું. તેનું કારણ એવું કે આપણે જવાનું હતું જોવાનું પણ આપણે થોડી આ શું કહે પ્રોબ્લેમ પડ્યો આર્થિક પ્રોબ્લેમ. એના લીધે આપણે ત્યાં ના જવું જોવાનું. એના લીધે આપણે પાણી ના જવું જોઈએ. બાકી પ્લાન હતો આપણે જોવાનું. હવે તો એડિટિંગ કરી બીજી આજનું જો આપણે ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો સબસ્ક્રાઈબ. તો મળી નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય.